દાહોદ બી ડિવિઝન પોલીસે દર્પણ ટોકીઝ રોડ પરથી 50,000ના ગાંજા સાથે એક ઇસમને ઝડપી લીધો। ગુજરાતભરમાં નશાના કારોબારને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ એક્શન મોડમાં છે। આ મુહિમ અંતર્ગત દાહોદ પોલીસે એક જ દિવસમાં 3 અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં શહેરના દર્પણ ટોકીઝ રોડ મારવાડી ચાલ વિસ્તારમાં ચાલતા ગાંજાના છૂટક વેચાણનો પોલીસે પર્દાફાશ કર્યો છે। દાહોદ શહેરના દર્પણ ટોકીઝ રોડ પર આવેલી મારવાડી ચાલમાં રહેતો ચેતન મહેશ વર્મા નામનો ઈસમ પોતાના જ ઘરમાં ગાંજાનો જથ્થો રાખી તેનું છૂટકમાં વેચાણ કરતો હોવાની ગુપ્ત બાતમી બી ડિવિઝન પોલીસને મળવા પામી હતી અને બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી ચેતન વર્માના ઘરે ઓચિંતી રેડ પાડવી હતી। તપાસ દરમિયાન પોલીસને ઘરના ખૂણે ખૂણેથી સંતાડીને રાખેલો ગાંજાનો જથ્થો અને વેચાણ માટે ઉપયોગમાં લેવાતો ઇલેક્ટ્રિક વજન કાંટો મળી આવ્યો હતો। પોલીસે રેડ દરમિયાન ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગાંજાનો જથ્થો 1.141 કિલોગ્રામ, જેની કિંમત 50,000, વજન કાંટો 550 રૂપિયા, અન્ય મુદ્દામાલ મળીને 57,550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બી ડિવિઝન પોલીસે આરોપી ચેતન મહેશ વર્માની ધરપકડ કરી તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે દાહોદ પોલીસે એક જ દિવસમાં NDPSના 3 અલગ અલગ ગુનાઓ શોધી કાઢીને નશાના સોદાગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે। અને બીડીન વિસ્તારમાં PSI જાડેજા અને ટીમ દ્વારા ચેતન મહેશ વર્માની પાસેથી 1.1 kg જેટલો ગાંજો મળી આવેલ છે, જેમના વિરુદ્ધની પણ કાયદેસરની કાર્યવાહી હાથ ચાલુમાં છે। આમ ત્રણેય PSIઓની ટીમો દ્વારા અલગ અલગ 3 જગ્યાએ 3 સફળ રેડો કરવામાં આવી છે અને આ સિવાય પણ અન્ય જેવી શક્યતા ઇસમો દાહોદ ખાતે હતા એ તમામને ચેક કરવામાં આવેલા છે। આ અન્વયની પ્રક્રિયા આગામી દિવસોમાં પણ સતત ચાલતી રહી છે।